નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે. આ પરીક્ષાની તૈયારી તમે યોગ્ય રીતે તો કરો છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે, એટલે કે મહેનતમાં વધારો કરવા માટે આપણે જે દ્વિતીય સામયિક પરીક્ષાનું જે અસાઇનમેન્ટ હતું એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના તમામ વિભાગો અને આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તો જોઈ ચૂક્યા હતા. આ ઉપરાંત પણ હજી પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટે 2026ના શંખનાદ સિરીઝની અંદર જે 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે એવા પ્રશ્નપત્રનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર શંખનાદ સિરીઝના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 1નું સંપૂર્ણ રીતે આપણે સોલ્યુશન સમજૂતી સાથેનું જોવાના છીએ. તો આપણે સોલ્યુશન શરૂ કરીએ, જેમની અંદર તમને શંખનાદ સિરીઝની અંદર જે પ્રશ્નપત્ર 1 છે, જેમાં પહેલા તો વિભાગ 1 ની અંદર ટોટલ પૂછાય છે પ્રશ્નો 15, જેમની અંદર એક પ્રશ્નનો હોય છે 1 ગુણ. જેમની અંદર પ્રશ્ન 1માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જેમાં ટોટલ પ્રશ્ન આવે છે 3 પ્રશ્ન, જેમાં દરેક પ્રશ્નનો હોય છે 1 ગુણ, એટલે ટોટલ ગુણ કેટલા થશે આપણા 3. તો અહીંયા જે કંઈ પણ વિભાગ એના પ્રશ્નો આવે છે વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે, જેના કારણે તમને ખબર પડે કે તમને કેટલા પ્રશ્નો આવડે છે અને કેટલા આન્સર સાચા છે. શરૂ કરીએ આપણે. પહેલું, ધુમ્મસ અને વાદળ એ શાનું ઉદાહરણ છે? ઓપ્શન એ માં આપેલું છે એરોસોલ, ઓપ્શન બી માં આપેલું છે મિશ્રણ, ઓપ્શન સી માં આપેલું છે નિલંબન અને ઓપ્શન ડી માં આપેલું છે ઇમલ્સન. તો ધુમ્મસ અને વાદળ એમના ઉદાહરણો પૂછેલા છે, તો નીચેનામાંથી કયો આન્સર આવશે? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ડી? તો આન્સર આવે છે આપણો એ, એટલે કે એરોસોલ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ત્યાર પછી, અસ્થિ એ ખાલી જગ્યા છે. અસ્થિ શું છે? તો કે સ્નાયુ પેશી, ચેતાપેશી, અધિચ્છદીય પેશી કે સંયોજક પેશી. અસ્થિને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે સંયોજક પેશી છે. અસ્થિ શું છે? એક પ્રકારની સંયોજક પેશી. આ ઉપરાંત પ્રશ્ન 3 માં આપેલું છે કે કોઈ પણ એમ દળનો પદાર્થ કે જેનો વેગ કેટલો છે v, તો એનું શું શોધવાનું છે? વેગમાન શોધવાનું છે. ઓપ્શન એ માં આપેલું છે mv આખાનો સ્ક્વેર, ઓપ્શન બી માં આપેલું છે mv સ્ક્વેર, ઓપ્શન સી માં છે 1/2 mv સ્ક્વેર ને ઓપ્શન ડી માં આપેલું છે m * v. તો આપણને ખ્યાલ છે વેગમાન કોને કહેવાય? પદાર્થનું દળ અને એમના વેગના ગુણનફળને ઓળખવામાં આવે છે વેગમાન તરીકે. અહીંયા આપણને દળ આપેલું છે m અને વેગ કેટલો આપેલો છે v, બંનેનું ગુણનફળ કરે એટલે mv. તો આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર ડી. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, કે જેમની અંદર આપેલું છે પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. જેમાં પ્રશ્ન નંબર 4 છે, સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા કેવી હોય છે? વધુ હોય છે. સરખામણી કરેલી છે એક ઘન પદાર્થ અને બીજો પદાર્થ આપેલો છે પ્રવાહી પદાર્થ. આ બંને પદાર્થોની ઘનતા કેવી હોય? તો ઘન કરતા પ્રવાહીની ઘનતા વધુ. તો આન્સર કેવો છે? ખોટો, એટલે કે આ વિધાન ખોટું છે. કારણ કે પ્રવાહી પદાર્થની અંદર દ્રવ્યના કણો છે એ ઘન કરતા કેવા હોય છે? દૂર દૂર ગોઠવાયેલા હોય છે, માટે એમની અંદર ઘનતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. ત્યાર પછી છે, એકકોષીય મીઠા જળના જે સજીવો છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી મેળવે છે. એટલે મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય સજીવો આશ્રુતિની પ્રક્રિયા દ્વારા પાણી મેળવે. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું વિધાન છે. આગળ જોઈએ નેક્સ્ટ, ઇટાલિયન મધમાખી છે ડંખ વધારે મારે છે, પરંતુ મધ એકત્ર કરવાની એની ક્ષમતા ઓછી છે. ડંખ વધારે મારે, મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી. તો આ વિધાન કેવું વિધાન છે? ખોટું વિધાન છે. કારણ કે ઇટાલિયન મધમાખી છે એ ડંખ પણ ઓછા મારે છે અને મધ એકત્ર કરવાની એની ક્ષમતા પણ કેવી છે? વધારે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યા પૂરો. જેમની અંદર પણ આપણને કેટલા પૂછાય છે? 3 પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ આપણે, પાણીના કણો કરતા, એટલે એક પદાર્થ લીધેલો છે પાણી અને બીજો લીધેલો છે બાષ્પના કણો. તાપમાન આપેલું છે 373 કેલ્વિન તાપમાન. તો પાણી કરતા બાષ્પના કણોની ખાલી જગ્યા વધુ હોય છે. શું વધુ હોય? દ્રઢતા, ઉર્જા કે આકાર? વહાલા વિદ્યાર્થી મિત્રો, નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે આન્સર 1, 2 અથવા તો 3 સ્વરૂપે લખી શકો છો. તો પાણી કરતા બાષ્પના કણોની શું વધારે હોય? તો આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર 2, એટલે કે ઉર્જા વધુ હોય છે.
આગળ જોઈએ ફોસ્ફરસની પરમાણ્વીયતા ખાલી જગ્યા છે કેટલી છે? અહીંયા તો આપણને નંબર સ્વરૂપે જ આપેલું છે ન્યૂટન 2, 4 કે 6. ફોસ્ફરસની પરમાણ્વીયતા કેટલી થાય છે? તો આન્સર આવે છે ઓપ્શન નંબર 2 એટલે કે 4 આન્સર આવી શકે છે ફોસ્ફરસની પરમાણ્વીયતા. આગળ જોઈએ 1 પાસ્કલ બરાબર 1 ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. 1 પાસ્કલ બરાબર શું આન્સર આવશે? 1, 2 કે 3? ઝડપથી તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સની અંદર લખજો. 1 પાસ્કલ બરાબર શું થાય? તો આપણો આન્સર આવે છે 1, 2 કે 3? તો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર 3 એટલે કે 1 પાસ્કલ બરાબર શું થશે? 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જેમની અંદર કીધેલું છે કે નીચેના શબ્દોના અથવા તો પ્રશ્નોના એક વાક્યમાં અથવા તો એક શબ્દની અંદર જવાબ લખો. એમાં પણ ટોટલ પ્રશ્ન કેટલા છે? ટોટલ પ્રશ્ન છે 4. જેની અંદર આપણને સવાલ આપેલો છે પ્રશ્ન નંબર 10 રાસાયણિક સૂત્ર લખવાનું છે કયા પદાર્થનું? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. જેમની અંદર બે પ્રકારના પદાર્થો છે, એક છે કેલ્શિયમ અને બીજું છે કાર્બોનેટ. કેલ્શિયમની સંજ્ઞા થાય C અને કાર્બોનેટની શું થાય છે? CO2. આ સોલ્યુશન બનાવીએ, સંજ્ઞા પહેલા લખીએ કેલ્શિયમ અને કાર્બોનેટ એટલે CaCO3 એટલે આપણો આન્સર શું આવશે? બંનેને જોઈન્ટ કરીને CaCO3. કેવી રીતે? તો પહેલા તો એની સંજ્ઞા લખી, ત્યારબાદ શું લખવામાં આવે છે? એનો વીજભાર કેલ્શિયમનો +2, CO3 નો કેવો? -2. બંનેનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર એટલે શું બનશે? Ca2CO3 કાઉન્સ કરીને તો આખા સમીકરણને 2 વડે ભાંગીએ એટલે આપણો આન્સર આવે છે CaCO3. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 કે એટીપી નું પૂરું નામ જણાવો. એટીપી નું પૂરું નામ શું થાય છે? તો એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી નું પૂરું નામ ખાસ યાદ રાખજો શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આગળ પ્રશ્ન નંબર 12 રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? રંધ્ર અથવા તો વાયુરંધ્રની બદલે ઘણી વખત શબ્દ આપેલો હોય છે પર્ણરંધ્ર. પર્ણરંધ્ર એટલે પણ એ જ થાય છે રંધ્ર, પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રનું કાર્ય. તો સામાન્ય રીતે બે પ્રકારના કાર્ય કરે છે. એક તો શું કરશે? વાયુઓનો વિનિમય કરે છે અને બાષ્પોત્સર્જનની ક્રિયાની સાથે પણ એ સંકળાયેલા જોવા મળે છે. એટલે કે બાષ્પ સ્વરૂપે જે વનસ્પતિ પાણી ગુમાવે છે ક્રિયાની સાથે સંકળાયેલા છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? ગુરુત્વ પ્રવેગ જે છે સ્મોલ જે એમનું મૂલ્ય પૃથ્વી પર કેટલું જોવા મળે છે? તો એમનું મૂલ્ય છે આશરે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય રીતે જોડકા જોડો. પ્રશ્નોના આપણે જોડકા જોડવાના છે જેના ટોટલ ગુણ ટોટલ છે 2 ગુણ અને 2 જોડકા પૂછાઈ શકે છે. એટલે આપણે જોઈએ પ્રશ્ન 14 ની અંદર પહેલું તો એક રાશિ આપેલી છે ઝડપ અને ત્યાર પછી બીજી રાશિ આપેલી છે વેગ. તો વેગ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. આ ઉપરાંત એનો એકમ છે મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અને બીજી રાશિ આપેલી છે સદિશ રાશિ. તો એમાંથી ઝડપને કઈ રાશિ તરીકે ઓળખવામાં આવે છે? તો ઝડપ છે આપણી અદિશ રાશિ અને ત્યાર પછી વેગ કેવી રાશિ છે? તો આન્સર આવે છે વેગ છે સદિશ રાશિ. અહીંયા અલગ અલગ પ્રશ્ન ક્રમાંક પણ આવી શકે 14 અને 15 અથવા તો બંનેનો સાથે પૂછાયેલો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ વિભાગ બી. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે જે શંખનાદ સિરીઝ છે એમની અંદર જુદા જુદા પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સિરીઝની અંદર જુદા જુદા દરેક વિષયના ટોટલ 3 પ્રશ્નપત્રોનો સમાવેશ કરેલો છે. આ પ્રશ્નપત્રો કેવા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે દ્વિતીય સામયિક પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા તમામ પ્રશ્નોનો સમાવેશ આ પ્રશ્નપત્રની અંદર કરવામાં આવેલો છે. આ ઉપરાંત આ પ્રશ્નપત્ર છે દરેક વિષય માટે પણ ઉપલબ્ધ છે. સાથે સાથે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને PDF સ્વરૂપમાં અને વિડીયો સ્વરૂપમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે જો કોઈ પણ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ વિભાગ બી જેમની અંદર આપણને કહે છે કે નીચેના પ્રશ્નોના 40 થી 50 શબ્દોની અંદર માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં દરેક પ્રશ્નના છે 2 ગુણ લખવાના છે. કોઈ પણ 5 પ્રશ્ન એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? 10 માર્ક્સ થાય છે. જોઈએ વાયુનું દબાણ એટલે શું અને દબાણ માપવા માટેના એકમો જણાવો. વાયુનું દબાણ કોને કહેવામાં આવે છે? ની દબાણ માપવા માટેના એકમો કયા છે?
તો સૌપ્રથમ પાત્રની જે દિવાલ છે દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ આપેલું છે, એકમ આપેલું છે કઈ રાશિમાં? ક્ષેત્રફળ. તો સૂત્ર લખીએ ત્યારે જે રાશિની આગળ એકમ લગાવેલું છે એ રાશિ ક્યાં જશે? સૂત્રમાં, છેદમાં. પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને શું કહેવામાં આવે છે? તો કે વાયુનું દબાણ કહેવામાં આવે છે. આમ દબાણ બરાબર શું થાય? તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. આ દબાણના માપન માટેના એકમો કયા છે? તો એમનો એકમ છે વાતાવરણ, એટલે લેવામાં આવે છે એટીએમ. આ ઉપરાંત એનો એસઆઈ એકમ થાય છે પાસ્કલ. 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. ત્યાર પછી આગળ જોઈએ તો વાતાવરણમાંના હવાનું જે દબાણ છે એમને કહેવામાં આવે છે વાતાવરણીય દબાણ. અને એ દબાણ જો દરિયાની સપાટી પર માપવામાં આવે તો આપણને એક વાતાવરણ જેટલું પ્રાપ્ત થાય છે, જેને આપણે સામાન્ય વાતાવરણીય દબાણ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 16, જેમાં કીધેલું છે કે તફાવત આપો. કોની વચ્ચે? તો કે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત લખવાનો છે. તો જોઈએ સૌપ્રથમ ધાતુ એટલે શું, કેવી હોય છે? તો એ ટીપાવ અને તન્ય છે. ધાતુ સ્વભાવ કેવી હોય છે? ટીપાવ એટલે એને ટીપી શકાય છે, અને તન્ય એટલે તાણીને પાતળા તાર સ્વરૂપમાં પણ ફેરવી શકાય છે. જ્યારે અધાતુઓ છે એ ટીપાવ અને તન્ય જોવા મળતી નથી. સાથે સાથે ધાતુઓ ચળકાટ ધરાવે છે અને કઠણ પણ હોય છે. જ્યારે અધાતુઓ છે એ ચળકાટ ધરાવતી નથી અને સ્વભાવે કેવી જોવા મળે છે? નરમ જોવા મળે છે. ધાતુઓ છે વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે, જ્યારે અધાતુઓ વિદ્યુત અને ઉષ્માની કેવી જોવા મળે છે? આપણને અવાહક સ્વરૂપમાં જોવા મળે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તફાવત આપેલો છે જો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે તો આમાંથી કોઈ પણ 2 મુદ્દા બંને બાજુ લખવાના. 3 માર્ક્સમાં પૂછાય તો 3 અને 4 માર્ક્સની અંદર પૂછાય તો કોઈ પણ 4 મુદ્દા તમે લખી શકો છો. આ ઉપરાંત પણ જો તમને અલગ મુદ્દા આવડતા હોય તો એ પણ લખી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સંયોજકતા એટલે શું અને તેનું મહત્વ જણાવો. એટલે સંયોજકતાનું શું મહત્વ રહેલું છે? તો પહેલા તો જોઈએ સંયોજકતા કોને કહેવાય? તો કોઈ પણ તત્વ છે એમની સંયોજાવાની શક્તિ ને તત્વને શું કહેવાય? સંયોજકતા. એટલે એક તત્વ બીજા તત્વ સાથે જોડાય છે, એની અંદર કેટલો સમય સુધી જોડાવાની ક્ષમતા છે, કેવી રીતે જોડાઈ શકે છે, એમને કહેવામાં શું આવે છે? સંયોજકતા. એનું શું મહત્વ છે? તો સંયોજકતાના આધારે આપણે જાણી શકીએ છીએ કે એક તત્વના પરમાણુઓએ અન્ય તત્વના પરમાણુ કે પરમાણુઓની સાથે કેવી રીતે જોડાઈને નવા પ્રકારનું જે રાસાયણિક સંયોજન બનાવે છે, એ માહિતી આપણે કયા ગુણધર્મને આધારે? તો કે સંયોજકતાને આધારે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જેની અંદર આપણને ટૂંકનોંધ લખવાની કીધેલી છે. શેના વિશે? તો પેશી વાળો સવાલ છે કે તંતુ ઘટક પેશીની વિશે ટૂંકનોંધ લખો. તો તંતુ ઘટક પેશી સૌપ્રથમ આપણને ક્યાં જોવા મળે? તો પહેલા પોઈન્ટમાં આપેલું છે એનું સ્થાન. ક્યાં જોવા મળે છે? તો એક તો જોવા મળે છે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. કઈ જગ્યાએ? તો કે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. સાથે સાથે જોવા મળે છે રુધિર વાહિનીઓની ફરતે અને ચેતાઓની ફરતે. આ ઉપરાંત જોવા મળે છે અસ્થિ મજ્જાની અંદર. 3 વસ્તુ આવશે સ્થાનમાં. પહેલું શું આવશે? તો કે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. વચ્ચે પણ કઈ જગ્યાએ? તો કે ત્વચા અને સ્નાયુ પેશી. ફરતે જોવા મળે તો કોની ફરતે? તો એક તો આવશે રુધિર વાહિનીઓ અને ત્યાર પછી આવે છે ચેતાઓની ફરતે. ત્રીજું જોવા મળે છે કઈ જગ્યાએ? તો કે અસ્થિ મજ્જાની અંદર. આ ઉપરાંત જો એમની રચના જોવા જઈએ તો રચનાની અંદર જે 2 કોષો વચ્ચે જે અવકાશ છે એમની અંદર આધારક દ્રવ્ય છે, એમની અંદર જુદા જુદા પ્રકારના તંતુઓ અને જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે. તંતુમાં જોવા જઈએ તો જોવા મળે છે જાલાકાર તંતુ અને કોલાજન તંતુઓ. જ્યારે કોષની અંદર જોવા જઈએ તો 3 પ્રકારના કોષ, એક તો તંતુ કોષ, બીજું બૃહદ કોષ, આ ઉપરાંત માસ્ટ કોષ જોવા મળે છે. ત્યાર પછી જો કાર્ય જોઈએ તો કાર્યની અંદર શું કાર્ય કરે છે? તો અંગોની ફરતે જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને ભરે છે. સાથે સાથે જે આંતરિક અંગો છે આંતરિક અંગોને પણ આધાર આપે છે અને પેશીઓના સમારકામની અંદર પણ શું થાય છે? આપણને મદદરૂપ થાય છે. એટલે કાર્ય ખાસ યાદ રાખજો. અંગોની ફરતેની જે ખાલી જગ્યા આવેલી છે ખાલી જગ્યાને ભરે, આંતરિક અંગોને આધાર આપે અને પેશીના સમારકામમાં પણ આપણને મદદરૂપ થઈ શકે છે. આગળ જોઈએ 19 નંબરનો સવાલ, અનવાહક પેશીના ઘટકો જણાવો. એટલે અનવાહક પેશી આપણને એના જે જુદા જુદા ઘટકો છે, કેટલા ઘટકો છે? તો એના મુખ્ય 5 ઘટકો
અથવા તો 4 ઘટકો તરીકે લખવામાં આવે છે. જો 4 ઘટકો લખો તો લખવાનું ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. પરંતુ અમુકની અંદર આપેલું છે કે અન્નવાહક પેશીના 5 ઘટકો છે. પાંચમો ઘટક કયો આપેલો છે? ચાલની કોષ. એટલે ચાલની કોષ, ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. આ કેવા ઘટકો છે? અન્નવાહક પેશીના ઘટકો છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન એમની અંદર ફરી પાછો તફાવત સ્વરૂપમાં આવેલું છે. શું આવેલું છે? તો છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. કોને કહેવામાં આવે? તો નિયમિત ગતિ એટલે કેવા પ્રકારની ગતિ? તો આ પ્રકારની ગતિમાં સુરેખ પથ પર એટલે સીધા રસ્તા પર પદાર્થ છે એક સરખા સમયગાળામાં શું કાપે? એક સરખું અંતર કાપે છે. જ્યારે અનિયમિત ગતિ છે એમાં પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો નથી. ત્યાર પછી નિયમિત ગતિ જોઈએ તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો પ્રાપ્ત થાય છે? સુરેખા મળે છે. જ્યારે અનિયમિત ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને સુરેખા મળતો નથી. સાથે સાથે નિયમિત ગતિની અંદર વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ એક્સ અક્ષને કેવો મળે છે? સમાંતર મળે છે. જ્યારે અનિયમિત ગતિની અંદર વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમાંતર પ્રાપ્ત થતો નથી. આ ઉપરાંત નિયમિત ગતિની અંદર જોવા જઈએ તો પદાર્થ છે એ સુરેખ રસ્તા પર જ્યારે ગતિ કરે છે તો પદાર્થે કાપેલું અંતર, ત્યાર પછી સ્થાનાંતરનું મૂલ્ય, ઝડપ અને તેના સરેરાશ વેગનું મૂલ્ય, બધી જ વસ્તુ કેવી હોય છે? સમાન હોય છે. 4 ભૌતિક રાશિ આપેલી કઈ કઈ? તો એક તો અંતર, ત્યાર પછી સ્થાનાંતર, ઝડપ અને સરેરાશ વેગ. આ બધી જ વસ્તુ નિયમિત ગતિની અંદર સમાંતર છે. જ્યારે અનિયમિત ગતિની અંદર જોવા જઈએ તો 4 ભૌતિક રાશિ છે એમનું મૂલ્ય સમાન હોતું નથી. ફરીથી એક વખત જોઈએ. નિયમિત ગતિમાં તો કે એક સરખું અંતર કાપે, અનિયમિતમાં અંતર કાપતો નથી. 2 આલેખ. અંતર વિરુદ્ધ સમય કેવો છે? સુરેખા. વેગ વિરુદ્ધ સમય કેવો છે? તો કે એક અક્ષને સમાંતર. અનિયમિતમાં જોઈએ તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા પણ નથી અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક અક્ષને સમાંતર પણ હોતો નથી. 4 ભૌતિક રાશિ અંતર અને સ્થાનાંતર, ઝડપ અને સરેરાશ વેગ મૂલ્ય સમાન છે. જ્યારે અનિયમિતની અંદર આ 4 મૂલ્યો અસમાન જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 21. પદાર્થના દળ તથા વજન વચ્ચે શું તફાવત છે? એટલે દળ અને વજનની વચ્ચે કયા પ્રકારનો તફાવત રહેલો છે એ જોવાનું છે. તફાવત સ્વરૂપે જ ફરી પાછું. દળ કોને કહેવાય? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? તો કે એનું દળ. જ્યારે વજન એટલે શું? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય છે? પદાર્થનું વજન. આ ઉપરાંત જોવા જઈએ તો દળ કેવી રાશિ છે? તો કે દળ અદિશ રાશિ છે. જ્યારે વજન કેવી રાશિ છે? તો વજન છે એ સદિશ રાશિ છે. દળનો એસઆ એકમ જોઈએ તો કયો છે? કિલોગ્રામ. જ્યારે વજન છે એ એક પ્રકારનું બળ છે માટે એનો એસઆ એકમ, બળનો એસઆ એકમ ન્યૂટન. તો એનો પણ એસઆ એકમ કયો? ન્યૂટન. પદાર્થનું દળ છે એ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે. જ્યારે વજન છે એ સ્પ્રિંગ કાંટા વડે જ માપવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો દરેક સ્થળે પદાર્થનું દળ છે એ દરેક સ્થળે કેવું રહે છે? અચળ રહે છે. જ્યારે વજન છે એ દરેક સ્થળે અચળ રહેતું નથી. શા માટે બદલાય છે? તો એમનું મૂલ્ય છે જે તે સ્થળના જી એટલે કે ગુરુત્વ પ્રવેગની ઉપર આધાર રાખે છે. ફરીથી દળ એટલે શું? પદાર્થના દ્રવ્યનો જથ્થો. જ્યારે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એટલે વજન. દળ રાશિ છે અદિશ રાશિનો એકમ છે કિલોગ્રામ, સદિશ રાશિ અને એનો એકમ છે ન્યૂટન. ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે. જ્યારે સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે છે. દળ એ દરેક સ્થળે અચળ રહે છે. જ્યારે વજન છે એ દરેક સ્થળે કેવું હોય છે? બદલાતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. વૈજ્ઞાનિક કારણો આપો. શું લખવાનું છે? તો કે ચપ્પુની ધાર છે એ ધાર તીક્ષ્ણ હોય છે. આવું આપણે શા માટે કહી શકીએ? અથવા તો શા માટે ધાર તીક્ષ્ણ રાખવામાં આવે છે? કારણ કે જો ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય તો આગળનું જે ક્ષેત્રફળ છે એનું મૂલ્ય કેવું થાય? ખૂબ જ ઓછું થાય છે. પરિણામે ચપ્પુ બુઠ્ઠું હોય તો આ ક્ષેત્રફળ વધારે થાય. જો તીક્ષ્ણ હોય તો ક્ષેત્રફળ વધે અને બુઠ્ઠું હોય તો ક્ષેત્રફળ કેવું થાય છે? તીક્ષ્ણ હોય તો ક્ષેત્રફળ ઓછું થાય ને બુઠ્ઠું હોય એની ધાર ન હોય તો ક્ષેત્રફળ વધારે છે. દબાણ એ ક્ષેત્રફળની સાથે કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. એટલે તીક્ષ્ણ ચપ્પાની ઉપર જો પણ આપણે થોડું પણ બળ આપીએ તો એમની અંદર શું કરી શકીએ? વધારે દબાણ ઉત્પન્ન કરી શકીએ છીએ. જેના કારણે શાકભાજી આપણે શું કરીએ છીએ? સહેલાઈથી કાપી શકતા હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. ટૂંકનોંધ લખો. કઈ ટૂંકનોંધ લખવાની છે? તો કે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ. મિશ્ર પાક ઉછેર એટલે શું? તો એક જ ખેતરની અંદર એક સાથે
બે અથવા તો બેથી વધારે પ્રકારના પાક જે ઉછેરવામાં આવે છે એ પાકને ઓળખવામાં આવે છે મિશ્ર પાક તરીકે. જેમની અંદર કયા કયા પાકોનો ઉછેર કરવામાં આવે છે તો એમની અંદર આવે છે ઘઉં અને ચણા, સાથે સાથે મગફળી અને સૂર્યમુખી, કપાસ અને મગ, મકાઈ અને અડદ, ઘઉં અને રાઈ, આ ઉપરાંત બાજરી અને તુવેર વગેરે જેવા બે અથવા તો બે કરતા વધારે પાકને એક સાથે ઉછેરવામાં આવે છે. જો આ ઉછેર પદ્ધતિમાં આપણે પાક ઉછેરીએ તો આપણને કયા પ્રકારનો લાભ પ્રાપ્ત થાય છે તો આ ઉછેરથી જે નુકસાન થવાની સંભાવના છે એ કેવી થઈ જાય છે? એકદમ ઓછી થઈ જાય છે. કારણ કે જો એક પાક નાશ પામે તો એમની સામે બીજા પાકની ઉત્પાદનની આશા જાગૃત થાય છે. એક પાકનું નુકસાન થાય તો એમને આપણને એવી આશા રહે કે સામે આપણે બીજો પાક છે એ શું કરીએ છીએ? સરળતાથી ઉછેરી શકતા હોઈએ છીએ અથવા તો એનો આપણે લાભ લઈ શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. એની પહેલા આવે છે વિભાગ સી, જેમાં ટોટલ પ્રશ્ન પૂછાય છે 60 થી 80, જેમના પ્રત્યેકના હોય છે 3 ગુણ. ટોટલ લખવાના છે કેટલા પ્રશ્નો? 15 ગુણના હોય છે. જોઈએ આપણે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની માત્ર શું લખવાની છે? અભિધારણા લખવાની છે. ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે એની માત્ર ને માત્ર શું લખશું? અભિધારણા. શું કહે છે? તો ડાલ્ટન એવું કહે છે કે બધા જ દ્રવ્યો છે શેના બનેલા છે? તો કે પરમાણુના બનેલા છે. અને કેવા છે પરમાણુ? તો અતિ સૂક્ષ્મ કણો છે. ખાસ યાદ રાખજો, આ પરીક્ષા માટે અત્યારે દ્વિતીય સામયિકમાં મોસ્ટ આઈએમપી સવાલ છે. શું છે? તો બધા જ દ્રવ્ય પરમાણુના બનેલા છે. જે કેવા છે? તો કે અતિ સૂક્ષ્મ કણો છે. આ ઉપરાંત પરમાણુ કેવો છે? તો અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેમનું કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ છે એ થઈ શકતું નથી. ઉત્પન્ન પણ કરી શકાતો નથી અને એમનો નાશ પણ થઈ શકતો નથી. સાથે સાથે જો એક જ તત્વ હોય તો એમના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા? સમાન. આ ઉપરાંત જો જુદા જુદા તત્વો હોય તો એમના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા જોવા મળે છે. આ ઉપરાંત કોઈ પણ તત્વ છે, તત્વના પરમાણુઓને નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને શું બનાવે છે? સંયોજન બનાવે છે. એટલે કોઈ પણ સંયોજનની અંદર જે કંઈ પણ પરમાણુ રહેલા છે એ તમામે તમામ પરમાણુ છે નાની પૂર્ણાંક સંખ્યા વડે સંયોજાય છે અને એક સંયોજનની રચના કરે છે. સાથે સાથે કોઈ પણ સંયોજનની અંદર પરમાણુઓની જે સાપેક્ષ સંખ્યા અને એનો પ્રકાર છે એ પ્રકાર પણ નિશ્ચિત હોય છે. એમાં ક્યારેય પણ ફેરફાર કરી શકાતો નથી. એટલે શું? ધારો કે પાણી છે તો પાણીનું સંયોજન જોઈએ તો એમાં 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો હોય. તો તમે એ પાણી કોઈ પણ સ્થળેથી પ્રાપ્ત કરો તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું એમનું પ્રમાણ છે, એમનું જે સંખ્યા છે એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ગમે તે જગ્યાએથી પાણી લઈએ તો એમની અંદર 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનો જ પરમાણુ જોવા મળે છે. આ ડાલ્ટનની અભિધારણા થઈ. ફરીથી રિવિઝન કરીએ તો દ્રવ્યો એ પરમાણુના બનેલા છે. કેવા કણો છે? અતિ સૂક્ષ્મ કણો છે. બીજો અભિધારણા તો અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનું સર્જન કે વિનાશ થતો નથી. એક તત્વ હોય તો એમના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન. જુદા જુદા તત્વો હોય તો દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા છે? અસમાન. નાની પૂર્ણાંક સંખ્યાથી સંયોજાઈને સંયોજન બનાવે છે અને જે સંયોજન બનાવે છે એમાં સાપેક્ષ સંખ્યા અને પ્રકાર કેવા છે? નિશ્ચિત હોય છે. આગળ આપેલું છે કે દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો. આ સવાલ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દ્રવ્ય સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય દરમિયાન દળનું સર્જન કે વિનાશ છે એ થતું નથી. સર્જન નથી થતું ને એનો નાશ પણ થઈ શકતું નથી. શું સમજૂતી આપેલ ઉદાહરણ દ્વારા આપણને સમજાવેલું છે. પાણીની અંદર 1 ગ્રામ પહેલા લેડ નાઇટ્રેટ ઉમેરવાનું છે, ત્યારબાદ એનું દ્રાવણ બનાવવામાં આવે છે અને એની અંદર જો 22 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી દ્રાવણની અંદર આપણને પ્રાપ્ત થાય છે સફેદ અવક્ષેપ. આ અવક્ષેપ છે એમનું વજન કેટલું હોય છે? તો એમનું વજન જોવા મળે છે x + y ગ્રામ જેટલું. એટલે કે લેડ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના વજન જેટલું જોવા મળે છે, જે શરૂઆતમાં લીધેલા દ્રાવણોના વજન જેટલું છે. આપણે જે દ્રાવણ લીધેલા છે એના વજન જેટલું છે, જેના પરથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ દરમિયાન દ્રવ્યનું સર્જન કે એમનો વિનાશ છે એ થઈ શકતો નથી. એટલે એમનો જથ્થો ચોક્કસ રહે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. સાંદ્રતાના આધારે જો દ્રાવણના પ્રકાર સમજવા જઈએ તો સામાન્ય રીતે આપણને 3 પ્રકારના દ્રાવણ મળે છે.
એક છે સમસાંદ્ર, બીજું છે અધોસાંદ્ર અને ત્રીજું છે અધિસાંદ્ર. સમસાંદ્ર એટલે શું? બંને પ્રકારના દ્રાવણોની સાંદ્રતા કેવી હોય છે? એક સરખી હોય છે. એમાં પાણીની સાંદ્રતા પણ કેવી હોય છે? એક સરખી, જેમને ઓળખવામાં આવે છે સમસાંદ્ર દ્રાવણ. બીજું આપેલું છે અધોસાંદ્ર. અધો એટલે શું? એક દ્રાવણની સરખામણીમાં બીજા દ્રાવણની સાંદ્રતા કેવી? ઓછી. સાંદ્રતા ઓછી તો પાણીના અણુઓની સાંદ્રતા કેવી જોવા મળે આપણને? વધારે, તો એને કહેવાય અધોસાંદ્ર. અધિસાંદ્ર દ્રાવણ એટલે શું? એક દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં બીજા દ્રાવણની સાંદ્રતા કેવી હોય છે? વધારે. જો સાંદ્રતા વધે તો એના કરતા ઊંધું પાણીની સાંદ્રતા કેવી હોય છે? ઓછી જોવા મળે છે, જેમને કહેવામાં આવે છે અધિસાંદ્ર દ્રાવણ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 માં ટૂંક નોંધ લખવાની છે. કઈ? અરેખિત સ્નાયુ પેશી એટલે સરળ સ્નાયુ પેશીની અંદર લખવાની છે. કઈ? અરેખિત સ્નાયુ પેશી. સૌપ્રથમ જોઈએ તો આરેખિત સ્નાયુ પેશીનું સ્થાન ક્યાં જોવા મળે? તો જોવા મળે છે આંખની કીકી એટલે આંખની અંદર કીકીની ફરતે, આ ઉપરાંત મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિકાઓમાં એટલે શ્વાસનળી આગળ વિભાજિત થઈને જે નાની નાની સૂક્ષ્મ શ્વાસવાહિકાઓ બનાવે છે એમની અંદર, આ ઉપરાંત અન્નનળીમાં અને રુધિરવાહિનીઓની દિવાલની અંદર જોવા મળે છે. કયા કયા લક્ષણો ધરાવે છે? તો પેશીની સંરચનામાં બીજા સ્નાયુ કરતા એની રચના કેવી છે? સરળ. પરિણામે એને શું કહેવાય? સરળ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં છે. એટલે બીજી સ્નાયુ પેશી કરતાની રચના સરળ છે માટે એને સરળ સ્નાયુ પેશી કહેવાય છે. જેમની અંદર અરેખિત સ્નાયુ તંતુઓનો આકાર કેવો? તો કે ત્રાકાકાર હોય છે. આ ઉપરાંત જોવા મળે છે એક કોષીય, સાથે સાથે ચપટા, છેડેથી સાંકડા અને મધ્યની અંદર કેવા છે? પહોળા. અરેખિત સ્નાયુઓ કેવા? તો ત્રાકાકાર છે, એક કોષી છે, ચપટા છે, છેડેથી સાંકડા અને મધ્યમાંથી કેવા હોય છે? પહોળા જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આ ઉપરાંત જે કોઈ પણ સ્નાયુ તંતુ છે બધા જ કેવા છે? એક કોષ કેન્દ્રીય જોવા મળે છે. સાથે સાથે આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ એમની અંદર જોવા મળતા નથી. પટ્ટા ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવા. પટ્ટા જ નથી એટલે એને અરેખિત સ્નાયુ પેશી કહે છે. શું કરે છે કાર્ય? તો અન્નનળીમાં ખોરાકનું વહન અને રુધિરવાહિનીઓમાં રુધિર પ્રવાહ અનૈચ્છિક હલનચલન કરે છે. એટલે કે અન્નનળીમાંથી જ્યારે ખોરાકનું વહન થાય છે અને રુધિરવાહિનીઓમાંથી જ્યારે રુધિરનું વહન થાય છે ત્યારે અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા વગરનું એમની અંદર જે કંઈ પણ હલનચલન કરવાની જરૂર પડે એ હલનચલનનું કાર્ય કરે છે. આ ઉપરાંત તેનું હલનચલન આપણી ઈચ્છા અનુસાર પ્રારંભિક તબક્કે બંધ થતું નથી. એવું ને, અનૈચ્છિક હલનચલન આપણે ઈચ્છા ન હોય, આપણે કહીએ કે તું શરૂ થાય તું બંધ થાય, તો એવું આપણી ઈચ્છા મુજબ થતું નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેથી તેને બીજું કહેવામાં આવે છે અનૈચ્છિક સ્નાયુ પેશી. બીજું શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુ પેશી. અને અહીંયા શું આવ્યું હતું? અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28. મૃદુતક પેશી કોને કહે છે? એમના લક્ષણો અને એમના પ્રકાર સમજાવવાના છે. એટલે મૃદુતક પેશીના માત્ર વ્યાખ્યા, લક્ષણો અને પ્રકાર લખવાના છે. તો સૌપ્રથમ જોઈએ મૃદુતક પેશી એટલે શું? તો એકદમ સહેલી વ્યાખ્યા. વનસ્પતિમાં આવેલી સૌથી સામાન્ય અને સરળ સ્થાયી પેશી. એટલે કઈ પેશી? મૃદુતક પેશી. કયા કયા લક્ષણો જોવા મળે? તો કોઈ પણ પેશીના લક્ષણો લખો તો પહેલો પોઈન્ટ આવશે કોષો. મૃદુતક પેશીના કોષો કેવા છે? તો કે જીવંત હોય છે. એમની કોષ દિવાલ કેવી જોવા મળે છે? તો કે કોષ દિવાલ હોય છે પાતળી. સાથે સાથે એમની વચ્ચે જે આંતરકોષીય અવકાશ હોય છે એ અવકાશ કેવો છે? તો આંતરકોષીય અવકાશ જોવા મળે છે વધારે. અહીંયા જે ત્રીજો પોઈન્ટ આપેલો છે એટલું બધું યાદ ન રહે તો આ ટૂંકમાં લખવાનું. શું આપ્યું છે? તો કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો છે. આપણે આખો ટૂંકમાં લખી દેવાનું કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો છે? વધારે. આ ઉપરાંત કોષોની અંદર રસધાની કેવી છે? તો કે મોટી હોય છે. આ કોષો છે જો અનુપ્રસ્થ છેદમાં જોવા જઈએ તો ગોળાકાર, આયામ છેદમાં જોવા જઈએ તો કેવા દર્શાવે છે? લંબચોરસ હોય છે. અને એમનું જે વિશિષ્ટીકરણ છે એ કેવા પ્રમાણમાં થયેલું છે? ઓછા પ્રમાણમાં થયેલું છે. બસ આ 6 વસ્તુ યાદ રાખવાની. જેટલી લાઈન કરેલી છે ને એટલી જ વસ્તુ યાદ રાખવાનું અને એનો જાતે પોઈન્ટ બનાવીને લખીએ તો પણ લખી શકાય છે. પ્રકાર જોવા જઈએ તો એના મુખ્યત્વે પ્રકાર કેટલા છે? તો એના મુખ્ય પ્રકાર છે 2.
પહેલું છે હરિત કણોતક પેશી અને બીજું કયું છે વાયુતક પેશી. હરિત કણોતક પેશી એટલે શું? તો હરિત દ્રવ્ય યુક્ત હરિત કણ ધરાવે અને શું કહેવાય હરિત કણોતક. કાર્ય શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. વાયુતક એટલે શું? તો પહેલા તો જોવા મળે છે જલીય વનસ્પતિ. જલીય વનસ્પતિની અંદર જે હવા કોટરો અથવા તો વાયુ કોટરો ધરાવે છે એને કહેવાય વાયુતક પેશી. શું કાર્ય કરે છે? તો વનસ્પતિને તરવા માટે શું પૂરું પાડે છે? તારક બળ પૂરું પાડે છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. શું કીધું છે? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને આ નિયમ વ્યવહારમાં જોવા મળતા કોઈ પણ બે ઉદાહરણો આપો. એટલે આ નિયમના કોઈ પણ બે ઉદાહરણો દ્વારા સમજૂતી આપવાની છે. પહેલા તો નિયમ જોઈએ તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ તત્કાલ જ એટલે તરત જ પહેલા પદાર્થ પર શું કરે છે? બળ લગાડે છે. આ બંને બળો હંમેશા કેવા હોય છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો ક્યારેય પણ અલગ પદાર્થો પર લાગે છે. બંને બળો કેવા લાગે છે? અલગ અલગ પદાર્થો પર જ લાગે છે. એટલે ફરજિયાત બે પદાર્થો જોઈએ, ક્યારેય પણ એક જ પદાર્થ પર લાગતા જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે આપણને ઉદાહરણ આપેલું છે કે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે શું કરીએ છીએ? ફૂટબોલની તરફ જોવામાં અને વધારે બળથી એને કિક મારવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ સાથે અથડાય છે. એટલે સામેની ટીમના ખેલાડી સાથે આપણે અથડાય છે. આપણને એવું થાય કે ઝડપથી કિક મારીને દૂર મોકલી દઈએ તો શું થાય છે? એ વખતે અથડાઈ જઈએ છીએ ત્યારે આપણને અને સામેની જે ટીમનો ખેલાડી છે બંનેને શું થાય છે? ઈજાગ્રસ્ત એટલે નુકસાન થાય છે. કારણ કે બંને શું કરે છે? એકબીજા ઉપર એક સરખા મૂલ્યનું શું લગાડે છે? બળ. આપણે જેટલા બળથી અથડાય છે એટલું જ બળ આપણી પર પણ સામેનો ખેલાડી છે એ લગાડે છે. આમ ટૂંકમાં કહીએ તો ક્યારેય પણ એકલા આટલા બળ છે એમનું અસ્તિત્વ શક્ય હોતું નથી. આ બળ છે હંમેશા શેમાં લાગે છે? જોડીની અંદર જ લાગે છે. અને આ પરસ્પર વિરોધી બળો છે એમાંથી એકને કહેવાય ક્રિયાબળ અને બીજાને શું કહેવામાં આવે છે? પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. જો એના ત્રીજા નિયમના વિવિધ પ્રકારના ઉદાહરણો આપેલા છે એમાંથી કોઈ પણ બે ઉદાહરણો જ આપણે લખવાના છે. પહેલું એવું કીધેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. એટલે કે એક દિવાલ છે, દિવાલની સાથે એક સ્પ્રિંગ બેલેન્સ છે ને એમની સાથે બીજો જોડેલો છે જેમાં સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો સ્પ્રિંગ બેલેન્સ એના બીજા છેડા સાથે બાંધેલો છે. આપણે આકૃતિ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આકૃતિમાં જોઈ શકીએ છીએ સ્પ્રિંગ બેલેન્સ બી છે એનો એક છેડો કોની સાથે છે? દિવાલ સાથે. અને બીજો છેડો કોની સાથે છે? સ્પ્રિંગ બેલેન્સ એની સાથે. ત્યાર પછી એનો એક છેડો કેવો છે? મુક્ત છે. ત્યારથી આપણે શું કરીએ છીએ? તો કે બળ લગાવવામાં એટલે આપણે હાથની મદદથી બળ લગાવીએ છીએ અને આપણને બંને સ્પ્રિંગ બેલેન્સના સ્કેલ છે એમની ઉપર શું દેખાય છે? એક સરખો એટલે જે અહીંયા જે કાંટો દર્શાવેલો છે સ્પ્રિંગ બેલેન્સની સ્કેલ એમની ઉપર અવલોકન દેખાય છે. બંને એક જ સરખું જોવા મળે છે. આનો અર્થ શું થયો? તો આપણે તો એ દ્વારા જે બળ લગાવ્યું ક્યાં લાગ્યું? બી પર બળ લાગ્યું. પરિણામે બી દ્વારા શું થાય છે? એની ઉપર પણ શું લાગે છે? બળ લાગે. કેવું? તો કે સમાન મૂલ્યનું પરંતુ કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. આગળ જોઈએ. આમ સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા બી પર લગાડેલ બળને કહેવાય ક્રિયાબળ, જ્યારે બી દ્વારા એ પર બળ લાગે છે બળને શું કહેવાય? પ્રતિક્રિયા. આપણે જે લગાવીએ છીએ એ બી પર એને કહેવાય ક્રિયાબળ ને બી એની ઉપર લગાવે એને શું કહેવાય? પ્રતિક્રિયાબળ. અહીં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન શું હતું? તો દરેકે દરેક ક્રિયાબળની સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં શું લાગે છે? પ્રતિક્રિયાબળ લાગે છે. આ ઉપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા કઈ કઈ વસ્તુઓ પર? તો બંને અલગ અલગ પ્રકારની એટલે જુદી જુદી વસ્તુઓ ઉપર લાગતું હોય છે. બીજું ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે શું થાય છે? તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે આપણને બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે શું કરે છે? આપણા શરીરની અંદર પ્રવેગ ઉત્પન્ન કરે. એટલે કે આપણે રસ્તા પર સહેલાઈથી ચાલી શકીએ છીએ. આના માટેનું શું કારણ? તો આપણે રસ્તા પર બળ લગાવીએ છીએ અને રસ્તો એ જ સમયે શું કરે છે? આપણી પર પણ બળ લગાવે છે. પરિણામે શું થાય છે? આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ. અહીંયા આપેલું છે. જો આપણું શરીર શું કરે છે? સ્નાયુ પેશી બળ કોની પર લગાવે છે? રસ્તા પર. કઈ તરફ? તો કે પાછળની તરફ. તે જ સમયે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વડે
રસ્તો પણ આપણા પગ પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં લગાવે છે. કયું બળ? તો કે પ્રતિક્રિયા બળ. પરિણામે આપણે શું કરીએ છીએ? આપણે પાછળ લગાવે નહીં, આગળ લગાવે એટલે આપણે આગળ જઈ શકીએ છીએ. આમ ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળના મૂલ્યો કેવા છે? સમાન હોવા છતાં દરેક વખતે એક સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકાતો નથી. શા માટે? તો બંને આપણે ગતિ કરીએ, રસ્તો શા માટે ગતિ કરતો નથી? કારણ કે બળો છે એ અલગ અલગ પદાર્થો પર લાગે છે, જેમના દળ કેવા છે? અસમાન હોય છે. રસ્તાનું દળની સરખામણીમાં આપણું દળ કેવું છે? ઓછું, એટલે આપણે ગતિ કરીએ, રસ્તો ગતિ કરી શકતો નથી. ત્રીજું આપેલું છે આગળ જોઈએ. તેથી ઉપર્યુક્ત ઉદાહરણમાં રસ્તા દ્વારા આપણા પર જે બળ લાગે છે છતાં પણ રસ્તો ગતિ કરતો નથી, કારણ કે એનું દળ કેવું છે? અગણિત. અને પણ આપણા પર રસ્તા વડે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લાગવાને કારણે આપણામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આપણે શું કરીએ છીએ? રસ્તા પર ચાલી શકીએ છીએ, કારણ કે આપણું દળ કેવું છે? નિશ્ચિત હોય છે. આગળ જોઈએ. ત્રીજું ઉદાહરણ આપેલું છે કે બંદૂક દ્વારા જ્યારે ગોળી છોડવામાં આવે છે ત્યારે બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ બળ લાગે છે, જેમને કહેવાય ક્રિયાબળ. તે જ વખતે ગોળી પણ શું કરે છે? બંદૂક પર તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે. પરિણામે શું થાય છે? બંદૂક થોડીક પાછળની તરફ ધકેલાય છે, જેમને કહેવામાં આવે છે બંદૂકનો રિકોઇલ. જેમાં બંદૂકનું દળ ગોળીના દળ કરતા ઘણું બધું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ છે ગોળીના પ્રવેગ કરતા કેવો છે? ઘણો બધો ઓછો હોય છે અને ગોળીનો પ્રવેગ વધારે જોવા મળે છે. આગળ જોઈએ. નેક્સ્ટ ચોથું, એક ખલાસી નદી કિનારે સ્થિર બોટની અંદર ઊભો છે. ત્યાર પછી એ શું કરે છે? તો હોડી ઉપર આગળ તરફ કૂદકો મારીને તે આગળ આવવાનો પ્રયત્ન કરે છે, એટલે કિનારા ઉપર આવે છે. તો શું કરે છે? તો ત્યારે બોટ ઉપર જેટલા મૂલ્યનું પ્રતિક્રિયા બળ પણ લાગે છે. પરિણામે હોડી શું થાય છે? પાછળ. પહેલો આગળ તરફ આવે છે અને બોટ ઉપર શું લાગે છે? બળ લાગે છે. પરિણામે બોટ પાછળ જાય અને માણસ ક્યાં આવે છે? આગળ આવી શકે છે. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30. ગુરુત્વ પ્રવેગ એટલે શું? તો કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવાનું છે. કોને કહેવાય ગુરુત્વ પ્રવેગ? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં જે કંઈ પણ પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને શું કહેવાય? તો કે ગુરુત્વ પ્રવેગ G તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પૃથ્વીનું દળ આપેલું છે me અને પૃથ્વીની ત્રિજ્યા છે re. તો જો કેન્દ્રથી D જેટલા અંતરે રહેલો કોઈ m દળનો પદાર્થ હોય, એની ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો શું લખી શકાય? આપણી પાસે સૂત્ર તો છે F બરાબર કેપિટલ M ની બદલે શું લખવાનું? એક દળ આપી દીધું me અને નીચે અંતર d² ની બદલે આપણે શું મૂકશું? re. ત્યાર પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને ખબર જ છે. બળ શું છે? પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. એટલે બીજો નિયમ શું છે? F બરાબર ma. આ બંને સમીકરણોનો આગળ એક સાથે ગુણાકાર કરીએ, સમન્વય કરીએ, જેમાં ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા એ બરાબર શું થાય છે? પ્રવેગ છે એ કોના જેટલો હોય છે? ગુરુત્વ પ્રવેગ જેટલો. એટલે સૂત્રમાં કિંમત મૂકીએ F બરાબર mg. આ બંને પરથી શું આવશે? તો mg બરાબર કેપિટલ G me m ના છેદમાં શું છે? d². જેમાંથી m ઉડી જાય તો આપણી પાસે શું વધે છે? g સ્મોલ g બરાબર કેપિટલ G m ના છેદમાં d², એટલે me ના છેદમાં d². અહીં d બરાબર શું લખી શકાય? પૃથ્વીની ત્રિજ્યા એટલે કે re. આગળ જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જે શેનું મૂલ્ય છે? ગુરુત્વ પ્રવેગ સ્મોલ g અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G વચ્ચેનો સંબંધ છે. આગળ છે દબાણ એટલે શું? તેમનું સૂત્ર લખો. અદિશ રાશિ છે કે સદિશ રાશિ અને એનો SI એકમ પણ લખવાનો છે. તો દબાણ કોને કહેવાય? તો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે જે કંઈ પણ બળ લાગે છે એને શું કહેવાય? દબાણ. એની વ્યાખ્યા પરથી સૂત્ર શું લખી શકાય? તો દબાણ બરાબર ધક્કો અથવા તો બળના છેદમાં શું લખાય? ક્ષેત્રફળ. અહીં F એટલે શું છે? બળ અને A એટલે શું છે? ક્ષેત્રફળ પર લાગતું F બરાબર એટલે ધક્કો અથવા તો બળ બરાબર શું થાય? તો ક્ષેત્રફળ. એટલે આપણે જેટલું ક્ષેત્રફળ લીધેલું છે એમના ઉપર જે કંઈ પણ બળ લાગે છે એ બળ છે. દબાણ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ ઉપરાંત વૈજ્ઞાનિક પાસ્કલે આમની શોધ કરેલી હોવાથી એમનો એકમ માનવામાં આવે છે પાસ્કલ, જેની સંજ્ઞા છે P એટલે કે પા વડે ઓળખવામાં આવે છે. અને આપણે આગળ હેતુલક્ષીમાં જોયેલો તો એની જેમ 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લખવામાં આવે છે.
આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ ડી ની અંદર ટોટલ છે 90 થી 120 શબ્દોની અંદર ઉત્તર લખો, દરેકના 4 ગુણ, કોઈ પણ 2 પ્રશ્ન લખવા, એટલે ટોટલ ગુણ કેટલા થશે 8. જેમાંથી પહેલો આપેલું છે આણ્વીય દળ એટલે શું અને પદાર્થના આણ્વીય દળની ગણતરી કરો. આણ્વીય દળ કોને કહેવાય? તો પદાર્થની અંદર જે કંઈ પણ તત્વો રહેલા છે તત્વોના પરમાણ્વીય દળને જે સંખ્યા વડે ગુણવામાં આવે છે ને એ બધાનો જ સરવાળો કરીએ એટલે શું થઈ જાય આણ્વીય દળ. જેમની અંદર નીચે મુજબના તત્વો આપેલા છે, એક તો છે CaCl2, બીજું છે H2O, ત્યાર પછી છે NaOH અને ત્યાર પછી આપેલું છે C2H6. ચાલો આપણે આણ્વીય દળની ગણતરી કરીએ. તો CaCl2 નું આણ્વીય દળ લેવા જઈએ તો શું થાય? તેમની અંદર કેલ્શિયમની સંખ્યા 1 છે અને ક્લોરીનની સંખ્યા કેટલી છે 2. તો 1 કૌંસમાં Ca નું પરમાણ્વીય દળ પ્લસ 2 કૌંસમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ. કેલ્શિયમનું છે 40 અને ક્લોરીનનું છે 35.5. એટલે આપણો આન્સર કેટલો આવશે 111 યુનિફાઈડ માસ. યુ એટલે એનો SI એકમ છે. ત્યાર પછી આપેલું છે H2O નું આણ્વીય દળ, જેમની અંદર હાઇડ્રોજનના પરમાણુ છે 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ અને ઓક્સિજનના 1 છે. હાઇડ્રોજનનું થાય 1 અને ઓક્સિજનનું થાય 16. એટલે આપણો પાણીનું મળે છે 18 યુનિફાઈડ માસ. એના પછી આપેલું છે NaOH, જેમની અંદર ટોટલ 3 પરમાણુ છે. એક છે સોડિયમ એટલે Na, બીજો છે ઓક્સિજન અને ત્રીજો છે હાઇડ્રોજન. સોડિયમનું જોવા જઈએ તો 23, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1. કિંમત મૂકીએ એટલે આપણો આન્સર આવે છે 40 યુનિફાઈડ માસ. જે એક ચોથું બાકી છે C2H6 નું આણ્વીય દળ કેટલું થાય? એમની અંદર કાર્બનના 2 પરમાણુ અને H6 એટલે હાઇડ્રોજનના 6 પરમાણુ. કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1 એટલે આપણો આન્સર કેટલો આવશે 30 યુનિફાઈડ માસ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 33. ચેતાપેશીનું સ્થાન અને એના કોષોની રચના અને કાર્ય જણાવો. એટલે અહીંયા આપેલી છે ચેતાપેશી. પરીક્ષા માટે મોસ્ટ IMP સવાલ એવો પ્રાણી પેશીની અંદરથી કયો સવાલ? ચેતાપેશી. તો એ સૌપ્રથમ ક્યાં જોવા મળે? તો જોવા મળે મગજ, કરોડરજ્જુ અને ચેતાઓની અંદર જોવા મળે છે. આ જે ચેતાપેશીનો કોષ છે એમને શું કહેવામાં આવે છે? ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. રચના જોવા જઈએ તો એમની અંદર એક કોષ કેન્દ્ર છે, સાથે સાથે ચેતારસ અથવા તો કોષ રસ આવેલો છે કેન્દ્રની આસપાસ. એમાંથી લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ વચ્ચે છે એ કોષ કેન્દ્ર છે, એમની અંદરથી આ જે વિવિધ પ્રકારના તંતુઓ દેખાય છે એ શું છે? એમની શાખાઓ છે. જેમાંથી ટૂંકા શાખાઓ છે એમને કહેવાય શિખા તંતુ અને એમાંથી એક શાખા કેવી છે? લાંબી, જેમને ઓળખવામાં આવે છે અક્ષતંતુ તરીકે. આગળ જોઈએ ત્યાર પછી એમના પ્રવર્ધો 2 પ્રકારના, અક્ષતંતુ અને શું છે? શિખાતંતુ. અક્ષતંતુ કેવો પ્રવર્ધ છે? તો કે લાંબો, આપણે જોયું તો હમણાં. અને શિખાતંતુ કેવી છે? ખૂબ જ નાની શાખાઓ ધરાવતો પ્રવર્ધ છે, એટલે નાની શાખા ધરાવે છે. આ ચેતાકોષની આશરે લંબાઈ હોય છે 1 મીટર જેટલી. ચેતાનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ઘણા બધા ચેતાતંતુઓ છે સંયોજક પેશી દ્વારા સંકળાઈને શું કરે છે? ચેતાનું નિર્માણ કરે છે. કેવી રીતે? શું કાર્ય કરે છે? તો કાર્ય કરે છે ખૂબ જ ત્વરિત, એટલે કે વધારે ઝડપથી ઉત્તેજિત થાય છે અને કોઈ પણ પ્રકારની ઉત્તેજના છે ઉત્તેજનાને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે છે. આપણે ધારો કે કોઈ પણ ગરમ વસ્તુને હાથ અડકારીએ છીએ, અડકીએ ને ગરમ લાગે ને તરત આપણે શું કરીએ? હાથ પાછો ખેંચી લે. તો આ શું છે? તો એક ઉત્તેજના છે. ઉત્તેજના આપણા હાથની દ્વારા ખબર પડી કે આ વસ્તુ ગરમ છે, મગજ સુધી સંદેશો પહોંચ્યો, મગજમાંથી એવો સંદેશો પાછો મળ્યો કે હાથ ત્યાંથી ખસેડી લે. સેકન્ડના પણ 10મા ભાગ જેટલા સમયની અંદર, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ સમયની અંદર આ વસ્તુ થતી હોય છે. કોની મદદથી આપણે આ કરી શકીએ છીએ? તો ચેતાકોષની મદદથી આ દરેક કાર્ય થાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને એનું શું લખવાનું છે? ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. જોઈએ ગુરુત્વાકર્ષણનો નિયમ શું કહે છે? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે એ પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આકર્ષણ બળ કેવું હોય છે? તો બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના કેવા પ્રમાણમાં? તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સાથે સાથે આ બળ છે એ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા કોઈ પણ એક પદાર્થ આપેલો છે A અને બીજો પદાર્થ B. એકનું દળ છે કેપિટલ M અને બીજાનું દળ છે સ્મોલ m. બંને પદાર્થોને જોડતી રેખા, એટલે એકનું કેન્દ્ર C1 અને બીજાનું કેન્દ્ર C2. દળ કેવું છે? તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો અહીંયા દળનો ગુણાકાર કર્યો અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો આપણે ગાણિતિક સ્વરૂપ મેળવીએ.
કેવી રીતે? તો કે ધારો કે આપણે ધારી લીધું શું છે, બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F આપેલું છે. કયું બળ આપેલું છે? F. જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 ની દિશામાં છે, બંનેના કેન્દ્રને જોડતી દિશામાં છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ છે F એ દળના ગુણાકારના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં હોય છે. એટલે શું થાય? તો F ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. આ બળ કેવું છે? તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે F ચલે છે 1/d. પહેલું સમીકરણ અને બીજું સમીકરણ બંનેનો સમન્વય, એટલે બંનેને ભેગું કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે F ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર. ચલે છે ને દૂર કરીને બરાબર આપણે શું મૂકવાનું? વચ્ચે બરાબર. બરાબર મૂક્યો. બરાબર મૂકવો હોય ચલે છે ને દૂર કરીએ તો સાથે સાથે મૂકવો પડે અચળાંક. તો અહીંયા અચળાંક આપણે શું મૂકેલું છે? G. જેને શું કહેવાય છે? સમપ્રમાણતાનો અચળાંક, જેને આપણે ઓળખીએ છીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. અને આ સમીકરણ શું છે? તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું કયું સ્વરૂપ છે? ગાણિતિક સ્વરૂપ. દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શંખનાદ સિરીઝના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 1 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આ સિરીઝના અન્ય પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ફરી મળીશું. ત્યાં સુધી જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.